હવે રાતે જ્યાં રોકાણા હતા ત્યાંથી પાછા આજે અહીંયા રોકાવાનું છે. એટલે ઉપર સામાન અમારું જે ચડાવ્યું ને યાર 3 માળ ઉપર ચડાવ્યું, બહુ થાકી ગયા. શું કહું? જો અહીં સાઈડમાં એકદમ બાઇક રાખી હોય, જો રસ્તાની આ પટ્ટી ઉપર હોય ને જરાક ખાલી તો તરત જ બાઇક છે ને અરે ફાઇન લગાવી દે. એટલે બાઇક અમે સાઈડમાં રાખ્યું છે. હેલો મિત્રો, બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા ડેલી વ્લોગમાં. તો અમે નીકળી ગયા છીએ હનુમાનજીના દર્શન કરવા, અને સાથે જ બીજા એક બહુ ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ એટલે ત્યાં એક મા કાળિકાનું પણ મંદિર છે, ત્યાં પણ આપણે દર્શન કરવા જવાના છે. તો પહેલાં તો તમે જોઈ લો, અહીંયાના રસ્તા બધાય છે ને એકદમ, સામે મકાન જોશો ને તો બધા એકદમ ડુંગર ઉપર છે, અને રસ્તા એકદમ ચાળીવાળા છે. એટલે ધીરે ધીરે પાછી ટ્રાફિક પણ બહુ હોય છે. તમે જુઓ કેટલી ચાળી છે, કેમ કે થોડાક ગાડીથી જે ગાડી આગળ જતી હોય એનાથી થોડુંક પાછળ પણ હાલવું પડે, કેમ કે બહુ આગળ હાલવા જઈને તો ક્યાંક અમુક ઘણીવાર એવું થાય છે કે ગાડી જરા પાછી આવે. જો બધી કેટલી અંતર રાખીને હાલે છે, કેમ કે ચડા જેટલી બધી છે એમ. જુઓ તો આગળ આપણે જઈએ હવે દર્શન કરવા, બસ પહોંચવા જ આવે છે. અને દર્શન પહેલાં તો આપણે કરીએ માં કાળિકા માતાજીના, કેમ કે ત્યાં આ એક જે ઝાખુ મંદિર છે, ઝાખુ માતા કરીને કહેવાય છે, કેમ કે એક મા કાળિકા માતાજીનું મંદિર છે. અને આ મંદિર છે ને એક એટલું વિશિષ્ટ છે કે એક શક્તિપીઠ સમાન આ મંદિરને ગણવામાં આવે છે. અને અહીંયા હનુમાનજી મહારાજનું જે મંદિર છે એનાથી પણ જૂનું અહીંયા મંદિર છે. અને જે હનુમાનજીની એક જે અહીંયાનો ઇતિહાસ છે એ પણ આપણે વાત કરી, પણ પહેલાં અહીંયા મા કાળિકાના દર્શન કરી લઈ અને તમને દર્શન કરાવી દઉં. તમે જુઓ, જોકે અંદર એટલું બધું વિડીયો શૂટિંગને એટલું ખાસ આપણે કોઈ લેતા નથી, અને જોકે લખેલું પણ નથી ક્યાંય કે શૂટિંગ નહીં, પણ આપણે તો એ બી થોડુંક ધ્યાન રાખજો, કેમ કે મંદિરની અંદર વિડીયો શૂટિંગ આ તે થોડુંક વધારે નહીં કરીએ. બહારેથી જ જેટલું શૂટ થશે એટલું કરશું, અંદર નહીં જઈએ. જો મા કાળિકાના પહેલાં તો દર્શન કરાવું તમને, જોઈ લો. અને આ પણ મંદિર છે ને એ અહીંયા જંગલો બધા છે, દેવદારાના જંગલો જે છે એમાં જ આવેલું છે. અને અહીંયાના થોડુંક બહુ ખાસ ધ્યાન રાખવું પડે, કેમ કે અહીંયા વાંદરાઓનો ને થોડુંક વધારે પડતું છે, એટલે બહુ સાવચેતી રાખવી પડે. કેમ કે ગમે ત્યારે તમારા હાથમાંથી કંઈ પણ હોય, તો મોબાઈલ હોય કે કંઈ ખાવાનું હોય ગમે ત્યારે તો એ ઝડપી લે. એના કદાચ એવું પણ ઘણા અહીંયા બહાર લખેલું પણ હોય છે ઘણી મંદિરની બહાર કે થોડુંક વાંદરાઓથી થોડુંક સાવચેત રહેવું, કેમ કે એના અમુક વખતે નાના છોકરાઓને આ તે કંઈ વસ્તુ લેવા જાય તો આપણા હાથમાં લાગી ન જાય, એવું ઘણું બધું છે. કેમ કે અહીંયા એટલા બધા બહુ જ વાંદરા છે, અને બહુ ધ્યાન રાખવું પડે. એના હાથમાંથી ગમે ત્યારે મોબાઈલ આ તે બધું પડાવી લે, અને ચશ્મા તો જોવે એટલે ગયા. તો આપણે હવે તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઉં, પણ જોકે ત્યાં તો એકદમ મનાઈ છે અંદર વિડીયો શૂટિંગ આતે કરવાની. અને આપણે અહીંયાથી થોડીક સીડીઓ છે, સીડીઓ ચડો એટલે છેટ સુધી મસ્ત આખું હનુમાન ચાલીસા છે, બીજા ઘણા બધા શ્લોકો લખેલા છે. હવે એ તો આસ્તે આસ્તે અમે એટલું બધો તો ટાઈમ ના લીધો, અને આસ્તે આસ્તે અમે આગળ નીકળ્યા. જોઈ લો કેટલા બધા શ્લોકો ને બધું લખેલું છે. જઈએ આપણે આસ્તે આસ્તે મંદિર તરફ. ચલો થોડાક દોડીએ આપણે, કેમ કે દોડી તો છીએ પણ આગળ જઈને તમને વિડીયો નહીં બતાવું, બાકી આપણે દોડીએ એટલે થાક બહુ લાગી જાય. અને અહીંયાનું સુંદર એકદમ વાતાવરણ છે, એકદમ પાછી ભીડ હોય છે પણ પગતાણ એટલી બધી છે એટલે કોઈ વાંધો નથી આવતો. બધા ભક્તોને દર્શન કરવાનું હોય તો જલ્દી ટાઈમ મળી જાય છે. તો આપણે ઝાખુ મંદિર દર્શન કરવા માટે આવ્યા છીએ, અને જે સિમલામાં આવેલું છે. આપણે એના વિશે જે કાંઈ પણ ઇતિહાસની જે કાંઈ જાણવા મળ્યું છે એના વિશે થોડીક આપણે વાત કરશું. તો 2010માં અહીંયા જે હનુમાનજીની મૂર્તિ છે એનું 108 ફૂટ ઊંચી છે, એ બનાવવામાં આવેલી હતી, અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગણાય છે. અને બીજી આપણે એક આગળ વાત કરશું તો કેમ કે અહીંયા જુઓ, પહેલાં તમે આ જુઓ વાંદરા છે એ કેટલા ખબર છે, આમ હાથમાં પ્રસાદીને એવું કંઈ પણ હોય ને એ પણ લઈ લે હાથમાંથી. તો આપણે જુઓ, તમે ખાલી એકવાર જુઓ. અને અહીંયાનો ઇતિહાસ કંઈક એવો છે કે જ્યારે હનુમાનજી શ્રી રામે એમને મોકલ્યા હતા જે સંજીવની લેવા માટે, ત્યારે એમણે આ જગ્યા ઉપર વિહામો લીધો હતો, એમ અહીંયા રોકાણા હતા એમ.
એનો એ ઇતિહાસ છે. અને ઘણો બધો આનો આગળ બીજો ઇતિહાસ પણ આપણે જોડાયેલો છે આમાં, પણ આપણને જેટલી જાણવા મળ્યું છે એ વિશે વાત કરી. અને બીજી આગળ આપણે હજી એક બીજા અહીંયા જે શિમલા જેના ઉપરથી નામ પડ્યું છે અને શિમલાની રક્ષસ દેવી જે કહેવાય છે ત્યાં પણ આપણે દર્શન કરવા જવાના છે. તો પહેલાં આપણે હનુમાનજીના દર્શન કરી લઈએ અને થોડીક વાર બાજુ વાંદરા નહીં છે તો એ બાજુ જોઈ અને મજા કરી. વધારે પડતું કાંઈ નહીં આપણે હળી કરી, સમજી ગયા ને તમે, નકા પછી કંઈક બટકો ભરી લીધો ને તો હેરાન થઈ જશે. જો હનુમાનજીનો એક પ્રતિમા તમને આગળ દેખાય જ છે. જો વાંદરા જુઓ તમે, આ પ્રતિમા છે જો, બહુ ઊંચી છે, 108 ફૂટ જેટલી છે. અને અહીંયા માણસો પણ બહુ આમ ગાડીઓ ત્યાંથી ભીડ હોય છે. અહીંયા પણ એક મંદિર છે હનુમાનનું. અને અમારો વ્લોગ છે એ આખું આવી રીતે જોતા રહેજો. ભલે અત્યારે થોડીક બોલવામાં તે બધી તકલીફ રહે છે, પણ થોડોક સમય જશે એટલે મારા ખ્યાલથી પ્રેક્ટિસ થઈ જશે અને બધું આ બોલવામાં ફાવી જશે. જો હનુમાનજી મહારાજ જો પ્રસાદ લે છે ને, તો આમનામ અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે અમને મજા આવે. ભલે થોડોક ટાઈમ લાગશે પણ આવશે મજા. આસ્તે આસ્તે બધું શીખાઈ જશે. તો હવે અમે દર્શન કરીને નીકળી ગયા અને થોડીક વાર ફોટા બીજો પાડ્યો અને આગળ હવે જવાનું છે અમારે જ્યાં દર્શન બીજે કરવા, ત્યાં અમે નીકળી જઈશું. તો ચલો નીકળીએ અમે આગળ. કેમ છો બધા? તો હવે મંદિરે જઈ રહ્યા ને વસ્તુ તમને બતાવો. હું કહેતો ને કે હાલીને જઈએ આપણે જુનાગઢ ચડીએ. અમારે એક ભાઈ એમ જ કહેતા હતા કે મારે જુનાગઢ ચડવું હોય, હાલીને જવું છે. તો અત્યારે જોવાની હાલત તમે હાલી કાકા અડધો કિલોમીટર આમના હાલીને આવી રહ્યા. ચાડી જોત કેવી તમે ચાડી જુઓ ખાલી. અડધો કિલોમીટરમાં જોઈ રહ્યો થાકી ગયો હોય તો તમે વિચાર કરો કે આ જુનાગઢ ચડી શકે? આના કામ છે મારો ભાઈ. મારો ભાઈ જુનાગઢ એકવાર તો ચડી આવ્યો. એટલે સાચું કહેજે, શેઠથી ચડીને ગયો તો કે લિફ્ટમાં ગયો તો? ના ભાઈ ના, છેઠ થી છેઠ. માનો નહીં એવું. રાત્રે 2 વાગે મેં ચડ્યા હતા, સવારના લગભગ 6 વાગે પહોંચ્યા હતા. બસ 6 વાગે ત્યાંથી નીકળ્યા, 12:30 1 વાગે પાછા રિટર્ન આવી ગયા હતા ભાઈ. એવું હે? 3 વર્ષ થયા. 3 વર્ષ પહેલા. મતલબ આ શરીર ઓછું હશે, આવડું બધું નહીં. અત્યારે તો જો એટલે આ શરીર એવું જ હતું ભાઈ. 3 વર્ષ તું હાલ વાર બનાવજે. એની હાલંગ જો તમને લાગતું જશે ને, એની હાલંગ જોઈને જ થોડો આરું થઈ ગયો, બચારો થાકી ગયો. હે વાંધો નહીં, આ તો બને રહ્યા બ્લોગમાં. હા ભલા બરાબર. આગળ માતાજીના દર્શન પણ કરાવી જઈએ. કઈ આપણે કાલી માતા, કાળી માતાજી છે, આપણે જઈએ દર્શન કરે. તો શું કરતા હવે બોલ? એલા કાંઈ નહીં અત્યારે. હાલો બને રહ્યા બ્લોગમાં. બીજું શું કે જેનું શિમલા જેના પરથી નામ પાડવામાં આવેલું છે, ત્યાં અહીં એક કાળિકા માતાજીનું મંદિર છે. અને બ્રિટિશ શાસન દરમિયાન મંદિરનું નિર્માણ થયું હતું. અને જે બંગાળના જે લોકો હતો એ લોકોએ અહીંયા એમની સ્થાપના કરી હતી. અને જે બંગાળમાં અત્યારે જે કાળિકા માતાજીનું મંદિર છે એ જ સેમ મૂર્તિ અહીંયા પણ છે. અને તો અહીંયા પણ આપણે દર્શન કર્યા. અને આ મંદિર છે એક શક્તિપીઠ સમાન ગણવામાં આવે છે. અને જ્યાં શક્તિપીઠ છે ત્યાં શિવ, હનુમાન જેવા દેવતાઓનો વાસ નિવાસ હોવો સ્વાભાવિક છે. તો અહીંયા અમે દર્શન કર્યા અને તમને એક શિમલાનું મસ્ત લોકેશન પણ બતાવી દઉં કે કેટલું ઉપરથી કેટલું ઊંચું છે અને નીચેથી કેટલું કેવું દેખાય છે, જોઈ લો. અને હવે અમે આગળ નીકળી જઈશું દર્શન કરીને પાછા ઘર તરફ. મતલબ ઘર યાદ આવી જાય છે. ઘર નહીં પણ જે અમારું રૂમ રાખેલું છે ત્યાં. અને આજે તો અમે 4 વાગે જ રૂમ રાખી લીધું હતું અને ત્યાં જ રોકાઈ ગયા હતા. અને સાંજે જમવાનું મંગાવી લીધું, પણ જમવામાં કંઈ ઠરી એવું હતું નહીં. એટલે થોડીક વાર અમે મજા મસ્તી કરી, કેમ કે જમવાનું થોડું ભાવતું નથી થોડુંક, કેમ કે અહીંયા નથી, અલગ જ હોય છે. રોટલી આપણા જેવી સેમ મળી જાય, પણ શાક ને બધું છે ને થોડુંક અલગ જ હોય છે. અહીંયા એક આપણને ડુંગળી એવી મળે કે આપણા જેવું ત્યાં છે. ચલો મળીએ કાલના બ્લોગમાં, અને આપણો ફૂલ બ્લોગ જોતા રહેજો. જય